નમસ્કાર ભાવનાબેન, સૌથી પહેલા તમારો પૂરો પરિચય આપી દો. મારું નામ સંઘાણી ભાવનાબેન ચંદ્રકાંતભાઈ છે. મારું ગામ શક્તિનગર, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી. સરસ. ભાવનાબેન, સૌથી પહેલા તો આપણો જે ભારત દેશ છે કે જેને આપણે પુરુષ પ્રધાન દેશ કહીએ, અને એમાં પણ ખેતી એટલે કે પુરુષ પ્રધાન વ્યવસાય છે. એમાં જ્યારે ભાવનાબેન જેવા મહિલાઓ ખૂબ જ સારી રીતે ખેતીની એક કહેવાય ને કે દિશા બદલી રહ્યા છે, તો સૌથી પહેલા ભાવનાબેન, તમે કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરો છો અને તમે કઈ રીતે શરૂઆત કરી? હું 2018ની સાલથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મારે ત્યારે 2 જ ગાયો હતી. અત્યારે મારે 5 ગાયો અને 1 ભેંસ 6 છે અને 1 બળદની જોડી છે. પણ એ બળદ અમે અત્યારે ઘરે નથી રાખતા, પણ વાડીએ રાખી છીએ. એટલે એ ક્યારેક ચણામાં કે એવા તેવા ક્યારેક આપણે હાંકવાનું થાય તો એમાં પણ ચલાવીએ છીએ. બળદથી જ ખેતી કરીએ છીએ. શું વાત છે. અને ભાવનાબેન, આ જ્યારે આપણે રાસાયણિક ખેતી કરતા હોય તો એક માનસિકતા એ બંધાઈ ગઈ હોય કે જેટલું આપણે દવા કે ખાતર નાખશું એટલું ઉત્પાદન મળશે. એ સમયમાં તમે જ્યારે કીધું કે આપણે પ્રાકૃતિક ખેતી શરૂ કરવી છે, તો તમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો? મારે તો પેલા તો એવું તો મેં પ્રાકૃતિકની તાલીમ લીધેલી હતી આપણે રાજકોટની અંદર નાયબ ખેતીવાડી તાલીમ કેન્દ્રમાં. ત્યાંથી મને એમ થયું કે ના, મારે પ્રાકૃતિક ખેતી ભલે મને 2 કે 3 વર્ષ એમ કે શરૂઆતમાં ઉત્પાદન ઓછું મળે, પણ મને 4થા વર્ષેથી ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં મળવા મળ્યું. 3 વર્ષ તો ન જ મળ્યું, કેમ કે રાસાયણિકનો ભાગ હોય એટલે 3 વર્ષ તો ન જ મળ્યું. અને 4થા વર્ષથી તો મને થોડુંક ઓછું મળ્યું ખરું, પણ ઓછું ઉત્પાદન મળ્યું. પણ આમ લાગ્યું એવું કે ના, પ્રાકૃતિક એક આમ જીવન માટે અને સ્વાસ્થ્ય માટે સારું કહેવાય એમ. બરોબર છે. તો એક કહેવાય ને કે ખેતી માત્ર વ્યવસાય નહીં પણ સેવાના કાર્ય તરીકે કે આપણા માટે, જમીન માટે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે, એ તમે વિચારી અને પ્રાકૃતિક ખેતી શરૂ કરી. હવે આટલા વર્ષ જ્યારે તમારે થઈ ગયા છે, તો હવે તમારો કેવો અનુભવ છે પ્રાકૃતિક? ના, મને તો પૂરેપૂરો અનુભવ કે ના, પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ. અને હું કરું અને હું મારા જે લાભાર્થીઓ આપણે આત્મામાં મારા સાથે જોડાયેલા છે એ બધા લાભાર્થીઓને પણ કહું છું કે તમે થોડું ભલે જાજુ ન કરો તો કાંઈ નહીં, પણ તમારા ઘર પૂરતું કરો. છેલ્લે શાકભાજી થોડા તમે વાવો, પણ તમારા ઘર પૂરતું પ્રાકૃતિક તમે કરો. અને 1 ગાય હોય ને તો એમાં ઘણું બધું મળી શકે. 1 ગાયની અંદરમાં તમને 1 ગાય 10 કિલો ગોબર આપે, બરાબર. એમાંથી તમને દૂધ મળે, ગૌમૂત્ર મળે, ગોબર મળે. તમને ખાલી ગમે તે ચારો તો તમારે 10 કિલો લીલો ચારો અને 10 કિલો સૂકો ચારો તમારે ખવડાવવાનો થાય, અને 3 કિલો તમારે દાણ ખવડાવવાનું થાય, બરાબર. પણ એની અંદરથી 1 ગાય તમને 10 કિલો ગોબર આપે રોજનું, અને 10 લીટર ગૌમૂત્ર 1 ટાઈમનું આપે છે. તો 2 ટાઈમનું આખો દિવસનો કેટલું ગૌમૂત્ર થાય તમે કોઈ હિસાબ નહીં કર્યો હોય, પણ હું તો કરું, મારે 20 લીટર ગૌમૂત્ર થાય. જો કે ઘરે હોય ને બહુ વર્ષો દિવસનું આવે એટલું તો હું લઈ જ લઉં છું. બરાબર. અને મારી ઘરે અત્યારે જો ગૌમૂત્રના આપણે બેરેલ ભરેલા છે, એથી પછી આપણે નાના એવા ઓલા કેરબા નાના ભરેલા છે. એ મારે સ્પેશિયલ હું રાખું જ છું, કેમ કે જીવામૃત તો મારે દર વખતે બનાવવાનું જોઈએ. આ વખતે મેં ઘઉંમાં 5 બેરલ જીવામૃત પાયેલા છે ઘઉંની અંદર, અને જીરામાં 2 બેરલ પાયેલા, અને ખાટી છાશ અને દૂધ અને ગોળનો સ્પ્રે કરેલો છે. એ જીરું મારે પ્રાકૃતિક કરેલું છે. વીઘે 7.5 મણ ઉતરેલું છે. શું વાત છે. નકર આપણે કહીએ કે જીરું છે એ આમેય અઘરું છે, દવામાં કરવું પણ જીરાનું ઉત્પાદન લેવું અઘરું છે, અને જો પ્રાકૃતિકમાં આટલું સારું ઉત્પાદન લઈ શકાય તો એ ખૂબ સારી વાત કહેવાય. હવે આપણે ખર્ચની જો વાત કરી કે પહેલા રાસાયણિકમાં કેટલો ખર્ચ થતો ખેતીમાં ને અત્યારે કેટલો થાય છે? અત્યારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે. રાસાયણિકમાં ખર્ચ વધી જતો પણ ઉત્પાદન એટલું બધું આવતું, પણ એ ઓલું તો રાસાયણિક જ કહેવાય ને એક જાતનું, અને તેમ ખર્ચે હમો વધી જાય ને, દવાનો વધી જાય કે ખાતરનો વધી જાય. આ તો ઘરનું ખાતર પોતાનું ઘરનું થાય, ગૌમૂત્રથી ઘરનું થાય, અને આમાં હે ને ખાલી છંટકાવ કરવાનો, એ જ વેજો તો કાંઈ એનો ખર્ચ નથી, બિયારણનો જ ખર્ચ ખાલી થાય આપણને. બરાબર. એનો ખર્ચ નથી. બરાબર છે. અને હવે એક તો તમે કેટલા વીઘામાં કરો છો પ્રાકૃતિક ખેતી, અને આત્મા સાથે ને પ્રાકૃતિક બોર્ડ સાથે તમે જોડાયેલા છો, તમે એક કૃષિ સખી તરીકે તેમાં કામ કરો છો, તો તેમાં તમને કેવા અનુભવ થયા છે, શું કઈ એ જણાવો? ના, મને કૃષિ સખી તરીકે હું એમાં કામ કરું છું, હું આત્મા સાથે જોડાયેલી હતી, એવું મને ઘણા અનુભવ થઈ કે ના, આમાં જોડાવા જેવું છે. આપણે બીજામૃત બનાવીએ છીએ, એટલે બીજામૃત બનાવવા માટે જો આપણે આ 3 કિલો જાર લીધી છે, પછી એની અંદર આપણે આ મોટા ઝાડ નીચેની માટી લેશું, પછી આ ચૂનો લેવાનો છે, પછી આ ગૌમૂત્ર છે, પછી આ આપણે ગાયનું છાણ છે. આ બધાને આપણે મિક્સ કરવાનું છે. આ થોડીક છાશ લેવાની છે,
આપણે માટી લેવાનું. પછી આપણે આમ મિક્સ કરી અને આ બધું આપણે ભેગું કરીને આપણે મિક્સ કરી લેવાનું છે. અને પછી આપણે અહીંયા કણે સૂકી દેવાનું છે છાંયે. પછી આમાં વટાણામાં ફૂગ કે કાંઈ આની અંદર થાય ને આપણે બીજામૃતનો પટ મારેલો હોય ને તો હા બીજામૃતથી આને આપણે જ્યારે વાવીને ત્યારે આને ઉગવામાં બહુ બધો વિકાસ થાય આનો, અને આની ફૂગ આની અંદર આવે નહીં. તો ભાવનાબેન, આપણે જે બીજામૃત બનાવ્યું અત્યારે અને પટ આપ્યો છે બીજમાં, તો આ કેટલા સમય માટે સુકાવા મૂકવાનું? આપણે આને હે ને 3 થી 4 કલાક સુકાવામાં મૂકવાનો, અને પછી આપણે હે ને કાલે કા પરમ દિવસે વાવીએ તો ચાલે. ફાયદો શું છે? હા, ફાયદો આમાં બીજામૃતનો ફાયદો ઉગવામાં એ સરળતાથી ઉગી શકે અને બીજને કોઈ જાતની નુકસાની ન થાય, એકદમ ઉગી જાય અને મુંડા કે એવું બધું અંદરથી કઈ ખોતરી ન શકે કે ખાઈ ન શકે એના જમીનજન્ય રોગોમાં. હા, જમીનજન્ય રોગો ન થાય. તો ભાવનાબેન, તમારો કિંમતી સમય આપવા બદલ અને તમે જે બીજામૃત બનાવવાની લાઈવ અમને પદ્ધતિ સમજાવી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.